દાહોદ એલસીબી પોલીસ દ્વારા કદવાળ મુકામેથી 19 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો। આ તારીખ 20/5/2026 બુધવારના રોજ બપોરે 12:15 દાહોદ એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર નીકળ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટાટાના ટ્રકમાં અંદર સિમેન્ટની આડમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે અને ઝાલોદ તરફથી નીકળી અને સંજેલી તરફના રસ્તે નીકળવાનું છે। જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીદાર સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં કદવાળ ગામેથી ટાટા ટ્રકના ચોરખાનામાં બનાવી સિમેન્ટની થેલીઓની આડમાં હેરાફેરી કરાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો। પોલીસે કુલ 19,38,960 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ હેરાફેરીમાં વપરાયેલ ટ્રક અને અન્ય મુદ્દામાલ સાથે કુલ 39,91,720 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।